વસ્તુ ઉપાડવાથી, કઈ વસ્તુ વગાડવાથી, કઈ વસ્તુ જોવાથી, કઈ વસ્તુ સૂંઘવાથી, કયા શરીરના અવયવ ઉપયોગમાં આવે તે બાળકો પાસે જાણીએ. ચલો વેદાંશી બેન. કયા અવયવનો ઉપયોગ કર્યો? વેરી ગુડ. શૌર્યભાઈ. શૌર્યભાઈ કયા અવયવનો ઉપયોગ કર્યો? વેરી ગુડ. રસી. રેયાંશભાઈ ઊભા થો. કયા અવયવનો ઉપયોગ કર્યો? હાથથી. વેરી ગુડ. ચલો વૃષ્ટિબેન ઊભા થશે. કયા અવયવનો ઉપયોગ કર્યો? પણ કયા શરીરના અવયવનો ઉપયોગથી પકડી તમે ઢીંગલીનો? વેરી ગુડ. બેસી જો. ચલો યાત્રીબેન. એ શું છે? કયા અવયવથી તમે પકડ્યો ઘૂઘરાને? અને કયા અવયવથી સાંભળ્યો? વેરી ગુડ. વિવાનભાઈ ઊભા થશી. ચલો. એ શું છે? શાનાથી ખબર પડી? વેરી ગુડ. ચલો નીવભાઈ ઊભા થશે. કયા અવયવથી ખબર પડી? નાકથી. બોલો. વેરી ગુડ.